શું નામ તારું? આરાધ્યા. કેમ વહેલી આવી ગઈ? આજ મારો લેક્ચર હતો ને પહેલો, એટલે મને એક્સાઇટમેન્ટમાં હું વહેલી આવી ગઈ. હા, શેનું લેક્ચર હતું? ગુજરાતીનો લેક્ચર હતો. એવું ઓનલાઈન? હા, કયું ભણો છો? ચોથું. વાહ. અને કઈ જગ્યાએ લેક્ચર? ટ્યુશનમાં ઉપર. હા, શું નામ ટ્યુશન? સબ્રસ ટ્યુશન. સબ્રસમાં આજે પહેલું લેક્ચર એમ? શું વાત છે, કોઈ દિવસ લેક્ચર નહોતા, આજ પહેલું જ આવ્યું એમ? હા. હા, તો તને એવું હતું કે કેવું હોય લેક્ચરમાં, શું હોય એવું? હા. હા હા હા, મજા આવે લેક્ચરમાં, એટલે એક્સાઇટમેન્ટ હતી, એટલે ઘણી વહેલી આવી ગઈ એને. શું નામ ભૂલી ગયો પાછું? આરાધ્યા. આરાધ્યા. જો સબરસમાં છે ને વહેલી આવી ગઈ. સબરસનો ટાઈમ 9 વાગ્યાનો હોય છે અને આરાધ્યા તો હજી 8:30 વાગ્યા આવી ગઈ. પૂછું કેમ વહેલી આવી ગઈ, તો કે આજે પહેલું જ લેક્ચર હતું. પહેલી વખત કયા ધોરણમાં આવ્યા આરાધ્યા? ચોથા. ચોથામાં આવ્યા આરાધ્યા, એટલે ચોથા ધોરણથી ઓનલાઈન લેક્ચર આવે, એટલે કે એક્સાઇટમેન્ટમાં આવી ગઈ. વાહ. શબ્દ હતા ને, કોને શીખ્યું એક્સાઇટમેન્ટ? હું થોડીક વાર ફોન જોઉં ને, એમાં આવે છે. ફોનમાં આવે છે? વાહ ભાઈ વાહ. હું અને થોડીક અંગ્રેજી શીખતી હોય છે. એવું છે? અંગ્રેજી શીખશ થોડું? વાહ ભાઈ વાહ. જોયું, ખારા ગોડાની દીકરી છે, બધું શીખે છે. બીજું શું શું આવડે? હિન્દી બોલતા આવડે છે મને પાક્કું. પાક્કું આવડે હિન્દી બોલતા? વાહ ભાઈ વાહ. ગુજરાતી? ગુજરાતી પણ પાક્કું. પાક્કું આવડે. સબ્રસમાં શું શું શીખવે છે? સબ્રસમાં અંગ્રેજી કક્કો, અંગ્રેજી બાળકસળી, હિન્દી કક્કો, હિન્દી બાળકસળી. સબ્રસમાં બહુ જ બધું શીખવે છે અમને. એવું છે એમ? બહુ મજા આવે. હા. શું શું હોય બીજું સબ્રસમાં? સબ્રસમાં ટીચર અમને બહુ જ વાલ કરે છે અને અમને પોતાની છોકરી જેવી રીતના રાખી અને ભણાવે છે. વાહ મિત્રો, જો આરાધ્યા મળી ગઈ અત્યારમાં 8:30 વાગે. એને ઓનલાઈન લેક્ચર છે. ખારાગોડાની દીકરીઓ આજે હવે શિક્ષણમાં નવી કેડી કંડારે છે, એનું સિમ્બોલ છે અમારી આરાધ્યા. બાય બાય.